સુરતના પૂણામાં વરસાદી પાણી ભરાતા લોકો છે હેરાન પરેશાન થયા છે। સતત અવિરત વરસાદી માહોલ જામ્યો છે સુરતમાં અને પૂણા વિસ્તાર ખાતે વરસાદી પાણી ભરાયા છે। અંડરગ્રાઉન્ડમાં આવેલી દુકાનો પણ પાણીમાં ગરકાવ થઈ છે। દુકાનમાં 6 ફૂટથી વધુ પાણી ભરાતા વેપારી હેરાન પરેશાન થયા। પાલિકા તંત્રના પાપે વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન। તો નુકસાનની ભરપાઈ કોણ કરશે તે એક મોટો સવાલ। અવિરત વરસાદથી લોકોને ભારે નુકસાન થયું છે। પાણીનો નિકાલ ન થતા વેપારીઓ રોષે ભરાયા છે। તંત્રના પાપે પ્રજા હેરાન પરેશાન થઈ છે। પ્રી મોન્સૂન કામગીરીની જે મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો સુરતના પૂણા વિસ્તારના છે। વરસાદે તો જાણે સુરતની સુરત બગાડી નાખી હોય એવું લાગી રહ્યું છે। તેર તેર પાણીના દ્રશ્યો, ક્યાંક તળાવ તો ક્યાંક નદી, પરંતુ સુરતનો જે પૂણા વિસ્તાર છે, આ પૂણા વિસ્તાર ખાતે તો પરેશાનીનો જ પાર નથી, કારણ કે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ સુરતના પૂણા વિસ્તાર ખાતે પહોંચી છે। આ પૂણા વિસ્તાર ખાતે તો આ માત્ર અત્યારે તમને રોડનું પાણી દેખાઈ રહ્યું છે। આ રોડના પાણીમાંથી અવરજવર કરતા વાહન ચાલકો ભારે હાલાકી વેઠી રહ્યા છે, પરંતુ જ્યાં આજુબાજુ તમે નજર ફેરવશો તો અહીં આવેલા કોમ્પ્લેક્સ અને આ કોમ્પ્લેક્સની અંદર આવેલી છે દુકાનો, અને આ દુકાનો જે અંડરગ્રાઉન્ડ દુકાનો છે, આ અંડરગ્રાઉન્ડ દુકાનોની અંદર 6 ફૂટથી વધારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। લાખો કરોડોનું નુકસાન તો અહીં જોવા જ મળી રહ્યું છે, પરંતુ આ પાણી જવાનો પણ કોઈ નિકાલ નથી। સુરત મહાનગરપાલિકાની ગોર બેદરકારી કહો કે પછી પાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી અત્યારે જોવા મળી રહી છે। લોકો અહીંયા ઉપસ્થિત છે, આપણી સાથે આપણે લોકોથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। શું કહેવું છે ભાઈ, કેટલી તકલીફ? તકલીફની તો સવારે 4 વાગ્યા લગી વરસાદ ચાલુ છે અને 6 થી 7 લાખ રૂપિયાનું નુકસાન થયું છે। બધી મશીનરી આતે બધું પલળી ગયું છે ફૂલ વરસાદને કારણે। કાલે બી વરસાદ ફૂલ હતો, પણ આપણી દુકાનમાં નહોતો આવ્યું, બાજુની દુકાનમાં બધાને એની બી નુકસાની જ છે। આજે 8 ફૂટ જેવું છે, એટલે 6 થી 8 ફૂટ જેટલું પાણી છે। શેની મશીનરીઓ છે, શું છે, શું પાલિકાની ટીમ નથી આવી? નહીં, પાલિકાની ટીમ તો આવી જ નથી। કોઈ પણ પાણી જાવકની જગ્યા નથી। સવારનું ભરાણું છે હજી ખાલી જ નથી થયું કોઈ વસ્તુ, સમજ્યા। સવારે 4 વાગ્યાનું ભરાયું હતું, એ ભરાયેલું જ છે, સમજ્યા। અંદર મશીનરી મારે એલ્યુમિનિયમનું વર્ક કામ ચાલે છે, એનું બધી આપણે મશીનરી હોય કટિંગની હાથે બધી અત્યારે પલ્લી ગઈ છે। બધી વસ્તુની નુકસાની જ છે। પાણીમાં તો બધું એમ જ હોય। પછી હવે શું કરીશું, જે હવે આગળ જોઈએ, હવે જે થાય તે, બીજું શું। કુદરતનો કહેર કે પાલિકાની બેદરકારી? સુરેશભાઈ, શું કહેવું છે? પૂણા ગામની આવી સ્થિતિ કે દુકાનો ડૂબી ગઈ? પૂણા ગામની જે દુકાનોની સ્થિતિ છે ડૂબવાની, એક વાર પહેલો વાર નથી, દર વર્ષે આની આ પરિસ્થિતિ છે। કારણ કે તંત્ર અને અહીંના સ્થાનિક કોર્પોરેટર વચ્ચે સંકલન નથી। કારણ કે પ્રી મોન્સૂન કામગીરીની જ્યારે વાત આવતી હોય ત્યારે પણ બંનેની વચ્ચે સંકલન નહીં થવાના કારણે જે જગ્યાએ પાણી ભરાય છે સ્પોટ નક્કી કરવાના હોય છે, સ્પોટ નક્કી નથી થતા, એના કારણે તમામ પરિસ્થિતિ ઉદ્ભવે છે। એક બાજુ મેયરશ્રીએ કીધું હતું કે આ વખતે પ્રી મોન્સૂન કામગીરી સંપૂર્ણ 100% પૂર્ણ કરવામાં આવી છે। સુરતમાં કોઈ જગ્યાએ પાણી નહીં ભરાય, પરંતુ આજે સુરતની અંદર પાણી નહીં, પણ પાણીમાં સુરતને ઉતારી દીધું છે આ તંત્રએ અને શાસકોએ। કેમ કે સ્માર્ટ સિટી બનાવવાની વાત હતી, એને બદલે આજે લેક સિટી સુરત થઈ ગયું છે ને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આનું કોઈ નિરાકરણ ન થયું। પૂણા ગામ વિસ્તારની વાત કરીએ તો પૂણા ગામની અંદર પૂણા તળાવની આજુબાજુનો વિસ્તાર, માનસરોવર સ્કૂલ, કલ્યાણનગર, શિવશક્તિ મંદિર પૂણા ગામ, કાળાપુલ, ભૈયાનગર અને આ શિવમ કોમ્પ્લેક્સ સીતાનગર વાળો રસ્તો, આ તમામ જગ્યાએ દર વર્ષે પાણી ભરાય છે। દર વર્ષે પાણી ઉતર્યા બાદ કહેવામાં આવે છે કે આવતા વર્ષે સંપૂર્ણ કામગીરી કરવામાં આવશે, પરંતુ પછી કાગળ પર કામગીરી રહી જાય છે અને કોઈ કામગીરી નથી થતી। એના કારણે એના સ્થાનિક લોકોને અને ધંધાદારીઓને નુકસાન વેઠવાનો વારો આવે છે। અને આ વખતે જે શિવમ કોમ્પ્લેક્સ છે એની અંદર 20 જેટલી દુકાનો સંપૂર્ણપણે ડૂબી ગઈ છે અને સંપૂર્ણપણે અંદરનો જે માલ સામાન છે એ નાશ પામી ગયેલો છે। એટલે લાખો રૂપિયાનું જે નુકસાન થયું છે, નુકસાનની ભરપાઈ કોણ કરશે એ એક મોટો પ્રશ્ન છે અત્યારે। નુકસાનની ભરપાઈ કોણ કરશે એક મોટો પ્રશ્ન તો છે। જાનમાનની હાનિ તો ઠીક, પરંતુ ક્યાંક જાનમાનની હાનિથી પણ બચવા માટે
લોકો અત્યારે મથામણ કરી રહ્યા છે, પોતાનો જીવ બચાવવા માટે લોકો ક્યાંક અલગ અલગ રસ્તાઓ પરથી પસાર થઈ રહ્યા છે. તો તેવામાં સુરતનો જે પુણા વિસ્તાર છે, આ પુણા ગામ ખાતે આવેલા આજે શિવમ કોમ્પ્લેક્સ છે, ત્યાંની દુકાનો અડધી ઉપર દુકાનો એની અંદર ઢંકાઈ ગયેલી જોવા મળી રહી છે. આખી દુકાન ડૂબી જવાને માત્ર થોડીક જ વાર છે. જો આ જ રીતે અવિરત રીતે વરસાદ રહેશે ને તો આખી દુકાનો જે છે એ ડૂબતા વાર પણ નહીં લાગે અને લાખોનું નુકસાન જે છે એ તો વેપારીઓ જણાવી જ રહ્યા છે. પરંતુ આ નુકસાનની ભરપાઈ કરશે કોણ? આ તમામ બેદરકારીઓ, આ તમામ જે માર છે એનો જવાબદાર કોણ? સુરત મહાનગરપાલિકાની ટીમ અહીં નથી આવી એવું પણ સ્પષ્ટ કહેવામાં આવી રહ્યું છે. લોકો પોતાની વ્યથા મંતવ્ય ન્યૂઝ સમક્ષ વ્યક્ત કરી રહ્યા છે. પણ જાય તો ક્યાં જાય જેવી સ્થિતિ સુરત ખાતે તો જાણે એક રેલ જેવો માહોલ હોય, કેટલાક વિસ્તારો એવા લાગી રહ્યા છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત.